લીલી ડુંગળી અને લસણના નવી જ રીતના પકોડા બનાવીશું. આ પકોડા સાંજે જમવામાં બનાવી શકો છો. ઘરે મહેમાન આવે ત્યારે પણ તમે ડુંગળીના પકોડા બનાવી શકો છો. ડુંગળીના પકોડા ખાવામાં ટેસ્ટી લાગે છે, સોફ્ટ અને રૂ જેવા પોચા બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની મારી રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, આજે આપણે ડુંગળીના પકોડા બનાવીએ છીએ ત્યારે મેં લીલી ડુંગળી, લીલું લસણ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. હવે ડુંગળી અને લસણને સાઈતે ધોઈ લેવાનું છે અને ઝીણું સમારવાનું છે. 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ઊભી સ્લાઇડ્સમાં સમાઈ લઈશું. અહીંયા મેં લીલી ડુંગળી અને લસણને પણ સમાઈ લીધું છે. તો હવે આપણે પકોડાનું બેટર બનાવીશું. બેટર બનાવવા માટે બાઉલમાં 1 કપ ચણાનો ઝીણો લોટ લેવાનો છે અને 1 કપ રવો એટલે કે સોજી લેવાની છે. સોજી અને ચણાનો લોટ મિક્સ કરીને પકોડા બનાવીએ છીએ ને તો પકોડા સોફ્ટ બને છે. હવે આપણે લીલી ડુંગળી સમારી છે તે ઉમેરવાની છે. તે જ રીતે લીલું લસણ સમાર્યું છે તેને પણ ઉમેરવાનું છે અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી સમારી છે તે પણ ઉમેરી લઈશું. અહીંયા મેં ડુંગળીની ઊભી સ્લાઇડ્સ કરી છે. તમારે ડુંગળી ઝીણી સમારીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. હવે 2 લીલા મરચાં ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે. 1 ચમચી સૂકા ધાણા ક્રશ કરીને ઉમેરવાના છે. મરી અને તજને અધકચરું ક્રશ કરીને ઉમેરવાનું છે. અડધી ચમચી હળદર ઉમેરવાની છે. અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. ચપટી હિંગ ઉમેરીશું અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો અને તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાં વધારે ઉમેરવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈશું. આજે હું પકોડા બનાવું છું તેમાં ચણાનો લોટ અને સોજી બંને મિક્સ કર્યું છે, પણ તમારે ચણાના લોટના પકોડા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરીશું. હવે થોડું પાણી ઉમેરવાનું છે અને પકોડાનું બેટર બનાવી લઈશું. એક સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરીશું, સાથે મિક્સ કરીશું અને જરૂર લાગે તો પાણી ઉમેરવાનું છે અને બેટર બનાવવાનું છે. અને પકોડાનું બેટર થીક રાખવાનું છે. આપણે ગોટા બનાવતા હોઈએ ત્યારે બેટર પતલું રાખીએ છીએ, પણ આજે આપણે પકોડા બનાવીએ છીએ એટલે આ રીતનું બેટર રાખવાનું છે. તો અહીંયા પકોડાનું બેટર બની ગયું છે તો 10 મિનિટ મૂકી દેવાનું છે. 10 મિનિટ થઈ જાય પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે ખાવાના મીઠા સોડા ઉમેરવાના છે. તમારે ઈનો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. અહીંયા મેં ચપટી ખાવાના મીઠા સોડા ઉમેર્યા છે. તેની ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરવાનું છે. ખાવાના મીઠા સોડા ઉમેરીએ છીએ ને તો પકોડા સોફ્ટ અને પોચા બને છે. હવે 2 મોટી ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે. ગરમ તેલ ઉમેરીએ છીએ ને તો ગોટા ચવળ નથી બનતા. તેલ ઉમેરી સાથે મિક્સ કરી લઈશું. અહીંયા પકોડાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર રાખવાનું છે. ગેસ પર તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ ગરમ થઈ ગયું છે. તો એકવાર ચેક કરી લેવાનું છે કે તેલ ગરમ છે કે નહીં. તેલ ગરમ હોય પછી આપણે પકોડા તળી લઈશું. પકોડા તળતા હોઈએ ને તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ધીમા ગેસ પર પણ નથી તળવાના અને હાઈ ફ્લેમ પર પકોડા નથી તળવાના. જો તમે હાઈ ફ્લેમ પર પકોડા તળશો ને તો શું થશે કે ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે મીડિયમ ગેસ પર પકોડા ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે પકોડા ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો પકોડા પ્લેટમાં લઈ લઈશું અને તે જ રીતે બીજા પકોડા તળી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જમવાનું બનાવીએ છીએ ત્યારે સવારે જમવામાં શું બનાવવું તો ફિક્સ જ હોય છે કે દાળ, ભાત, રોટલી અને શાક. પણ સાંજે જમવામાં શું બનાવવું તો સાંજે જમવામાં ડુંગળીના પકોડા બનાવી શકો છો. ઘરે મહેમાન આવે ત્યારે પણ તમે આ રીતના પકોડા બનાવી અને સર્વ કરી શકો છો. ડુંગળીના પકોડા ખાવામાં ટેસ્ટી લાગે છે, સોફ્ટ અને પોચા બને છે. આજે હું ડુંગળીના પકોડા બનાવું છું, સાથે બાળકો માટે પોટેટો ચિપ્સ બનાવું છું. તો પોટેટો ચિપ્સને પણ તળી લઈશું. તો ગરમા ગરમ ડુંગળીના પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી સર્વ કરી છે, મરચાંની ચટણી સર્વ કરી છે, સાથે કઢી સર્વ કરી છે અને ડુંગળીના નવી રીતના પકોડા બનાવ્યા છે તેને પણ સર્વ કરીશું. આ પકોડા એકદમ સોફ્ટ, પોચા અને ખાવામાં ટેસ્ટી લાગે છે. આપણે પકોડા અને ભજીયા બનાવીએ છીએ ને પણ આ એક નવો ટેસ્ટ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મારો ફેસબુક પેજ ભાભીનીઝ કિચનને ફોલો ના કર્યો હોય તો ફોલો કરજો અને શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.